કતારગામ વિસ્તારમાં સૌથી પહેલા કોઈ ચીઝ અંગૂરી લાવ્યા હોય ને તો ગુજ્જુસ ચીઝ અંગૂરી વાળા આ પહેલા કતારગામમાં ચીઝ અંગૂરી મળતી જ નહોતી। તો મિત્રો ગુજ્જુસ ચીઝ અંગૂરીમાં આપણે આટલી બધી વેરાયટી આજે ટ્રાય કરવાના છીએ અને અહીંયા બીજી વેરાયટીમાં આપણે મંચુરિયન મંગાવ્યું છે, ચાઇનીઝ ભેળ મંગાવી છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે, બટર રોટી, કુલચા, ગાર્લિક નાન, લચ્છા પરાઠા, મસાલા પાપડ અને અહીંયાની જેટલી ફેવરિટ જે ચીઝ અંગૂરી છે લોકો અહીંયા પસંદ કરે છે બનાવડાવી છે અને આનાથી વધારે પણ તમને મેન્યુમાં જોવા મળી જશે। આટલું મોટું મેન્યુ છે કે પોસિબલ નથી કે આપણે આ ટેબલ ઉપર આટલું બધું બનાવડાવી અને મૂકી શકીએ। તો તેમ છતાં પણ અહીંયાની જે ફેવરિટ જે પ્રોડક્ટ છે મારી એ અહીંયા આપણે બનાવડાવી છે। આ એમનું બીજું સોપાન છે, પાલ ગૌરવ પથ રોડ ઉપર એમનું એક બીજું સોપાન છે। બંને જગ્યા પર અત્યારે ખૂબ સારી રીતે ચીઝ અંગૂરી લોકો પસંદ કરે છે। ઘણી બધી જાતની અલગ અલગ વેરાયટી બનાવી છે। આમાં આપણી ચીઝ અંગૂરી 6 થી 7 જાતની અલગ અલગ મળી રહે છે। પ્યોર અમૂલ આવશે। ઓકે, ટાઈમિંગ શું હોય? આપણે રાત્રે 6 થી રાત્રે 11। આપણે વેડ રોડ ડભોલી 4 રસ્તાથી થોડાક આગળ આવો એટલે ભક્તિનંદન ફાર્મ છે અને શ્યામ માર્બલની સામે। હવે અહીંયા આખી વિશાળ સ્પેસ છે, પરિવાર અને મિત્રો સાથે આવી શકાય એવી આ ખુલ્લી જગ્યામાં મસ્ત મજાનું આ ગુજ્જુસ ચીઝ અંગૂરી છે। ચોક્કસથી મુલાકાત કરજો। ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા, બીજી વાર આવવું હોય ને તો ચોક્કસ અવાય, બહુ મજા આવી ટેસ્ટ। પહેલા ચીઝ અંગૂરી ખાવી હોય તો દૂર દૂર સુધી જવું પડતું, હવે આ જ વિસ્તારમાં થઈ ગયું તો સરળ થઈ ગયું। અહીંયાની મેક્સિકન ચીઝ અંગૂરી એક નંબર છે।